અમરેલી ખાતે રાજુલામાં મહાશિવરાત્રીના પાવન અવસરને લઈને રાજુલામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। છતડિયા રોડ પર શીતળા માતાજીના મંદિરમાંથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું અને આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને ત્યારબાદ કુંભનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ। શોભાયાત્રા દરમિયાન અનેક સંસ્થાઓએ છાશ, શરબત અને અન્ય વસ્તુઓના સ્ટોલ ઊભા કર્યા। ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ધારાસભ્ય હીરા સોલંકી સહિત ભાજપના આગેવાનો પણ શોભાયાત્રામાં જોડાયા હતા। આજે મહાશિવરાત્રિનું પર્વ આખા દેશમાં જ્યારે મહાશિવરાત્રિનું પર્વ ઉજાતું હોય, જૂનાગઢમાં પણ રાજ્ય સરકારે મિની કુંભ જેવો મહાશિવરાત્રિનો ઉત્સવ જ્યારે કર્યો હોય, ત્યારે રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વિવિધ સંસ્થાઓ દ્વારા જે ભવ્ય આયોજન છું, આજે સવારમાંથી ગામ બંધ રાખી અને સનાતની ધર્મના બધા ધર્મપ્રેમીઓ ઉત્સાહભરે જે શોભાયાત્રામાં જોડાણા છે। સવારે 9 વાગ્યે ભૂતનાથ મહાદેવથી શોભાયાત્રાનો પ્રારંભ થયો છે અને વિવિધ શહેરમાંથી ટાવર ચોક, પોલીસ સ્ટેશન ચોક, હવેલી ચોકથી અત્યારે કુંભનાથ મહાદેવ જ્યારે શોભાયાત્રા પહોંચવાની છે, ભવ્ય આરતીનું આયોજન રાખ્યું છે અને રાજુલા શહેરની બધી તાલુકાની ધર્મપ્રેમી જનતાઓ ઉત્સાહભરે આમાં ભાગ લઈ રહી છે।